કરિયાણાની દુકાનની આડમાં ગાંજાનો વેપલો જોવા મળ્યો છે, ત્યારે પોલીસે તપાસ હાથ ધરતા બેની ધરપકડ કરી લેવામાં આવી છે। અલથાણ પોલીસે ગાંજો વેચતા બે શખ્સની ધરપકડ કરી છે। 7 કિલો 62 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપાયો છે। પૂનમ બહેરા અને બાબર રાઠોડની ધરપકડ કરાઈ છે। ગાંજાનો જથ્થો આપનાર આરોપીને ફરાર બતાવાયો છે। તો સુરતથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં કરિયાણાની દુકાનની આડમાં ગાંજાનો વેપલો ચાલતો હતો। પોલીસને આ બાબતે જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરતા અલથાણ પોલીસે ગાંજો વેચતા બે શખ્સની ધરપકડ કરી લીધી છે। 7 કિલો 62 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપાયો છે। પૂનમ બહેરા અને બાબર રાઠોડની ધરપકડ કરવામાં આવી છે, તેમજ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો 7 કિલો અને 62 ગ્રામ ગાંજાનો જથ્થો હાલ પોલીસે ઝડપી પાડ્યો છે। આ સાથે બે શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે, જેમાં પૂનમ બહેરા અને બાબર રાઠોડની ધરપકડ કરાઈ છે। આ સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરતમાં આ પ્રકારે કરિયાણાની દુકાનની આડમાં ગાંજાનો વેપલો ચલાવવામાં આવતો હતો, ત્યારે પોલીસને આ બાબતે જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી અને પોલીસે ગાંજા સહિત બે શખ્સની ધરપકડ કરી છે। તો અલથાણ પોલીસે 7 કિલો 62 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે।